તળાજામાં નાગરિકોને રાહત. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાદવાણી પહેલેથી દાખલા પ્રક્રિયા બની સરળ. ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાગવા દ્વારા તળાજા ખાતે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે એક સરાહનીય અને જનહિતની કામગીરી કરવામાં આવી છે. વિગતો મુજબ તળાજા મામલતદાર કચેરી ખાતે આવક જાતિ સહિતના વિવિધ દાખલાઓ મેળવવા માટે અરજદારોને પ્રથમ ફોર્મ ભરવું પડતું હતું. ત્યારબાદ વેરિફિકેશન માટે તાલુકા પંચાયત કચેરીએ જવું પડતું હતું. પછી ડેટા એન્ટ્રી માટે ફરી મામલતદાર કચેરી ખાતે આવવું પડતું હતું અને અંતે પ્રમાણપત્ર મેળવવા માટે ફરી તાલુકા પંચાયત કચેરીએ જવું પડતું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય લોકોને વારંવાર બંને કચેરીઓ વચ્ચે ધક્કા ખાવા પડતા હતા. હવે સોમવારથી આ પ્રક્રિયા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. વેરિફિકેશન માટેનો સ્ટાફ મામલતદાર કચેરીના એક્ટિવિટી ચેમ્બરમાં જ બેસશે, જેથી અરજદારોને વેરિફિકેશન માટે અલગથી તાલુકા પંચાયત કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. વેરિફિકેશન બાદ ત્યાં જ ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થશે અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે તાલુકા પંચાયત કચેરીએ જઈ પ્રમાણપત્ર મેળવી શકશે. આ વ્યવસ્થા સ્થાનિક લોકોની રજૂઆત, અધિકારીઓ સાથેના સંકલન અને લોકોની સુવિધાને કેન્દ્રમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાગવાની પહેલથી અમલમાં આવી છે. પરિણામે નાગરિકોના સમય અને શ્રમની બચત થશે, તેમજ સરકારી કામગીરી વધુ સરળ અને સુલભ બનશે. આ જનહિતલક્ષી નિર્ણયને તળાજા વિસ્તારના લોકો દ્વારા વ્યાપક આવકાર મળી રહ્યો છે અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.